આજ ગઈ રાતના અમને મેસેજ મળ્યો હતો અને એક ફરિયાદ હતી, એટલે એ અનુસંધાને આજ છાસવાલામાં અમે તપાસ કરી તો એ લોકોની એક પ્રોડક્ટ આવે છે આલ્ફાન્સો મેંગો ડ્યુટ. તો એ પ્રોડક્ટમાં અંદરના ભાગે કંઈક જીવાત હતી, એટલે એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હતી. તો નમૂનો લીધો છે આજે ખાદ્ય પદાર્થનો મેંગો ડ્યુટનો, અને 10,000 રૂપિયા સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને ન્યુસન્સને ડસ્ટબિન ન રાખવું એ બેઝ ઉપરનો એક દંડ કરવામાં આવ્યો છે અને પેઢીને સચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર અમદાવાદ સર્કલને આ અંગે ફોટોગ્રાફ સાથે મેન્યુફેક્ચરિંગ યુનિટની તપાસ અંગે પણ જાણ કરવામાં આવશે, જેથી કરી અને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટને હિસાબે આઉટલેટ સુધી આ પ્રોબ્લેમ ના આવે એ અંગે ખાસ કાળજી રાખવા તાકીદ કરવામાં આવે છે. દંડ 10,000 રૂપિયા કર્યો છે. એમાં અંદરના ભાગે ડસ્ટબિનમાં કોઈ ઢાંકણ કે ક્લોઝર એવું ડિપાર્ટમેન્ટ હતું નહીં, અને એસીનું પાણી છે એ બહારના રોડની સાઈડે ટપકે છે, એટલે જે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ નક્કી કર્યું છે 10,000 રૂપિયા આપણે પેનલ્ટી કરીએ. કીધું ઓકે, 10,000 રૂપિયા પેનલ્ટી થઈ છે ને ખાદ્ય પદાર્થનો નમૂનો લેવામાં આવ્યો છે. અને આ કાર્યવાહી અત્યારે ઉનાળાની સિઝન ને ખાસ કરીને ઉનાળાની ગરમીના હિસાબે શહેરમાં અવિરત ચાલુ જ છે અમારી કામગીરી. શહેરમાં બીજી છાસવાડીનું બેંક સાથે કોઈ શહેરમાં બીજી છાસવાડીની બ્રાન્ચ છે ત્યાં બ્રાન્ચની કોઈ અમને કમ્પ્લેન નથી આવી. પર્ટિક્યુલર કોઈ જીવાત મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી આ એક પીસમાં જ મળી આવ્યું હતું. અહીંયા રેન્ડમલી અમે ખુલ્લી કરી તો એમાં ક્યાંય અમને જીવાત કે એવું કશું જણાવવાનું નથી, છતાં આપણે નમૂનો એક ખાદ્ય પદાર્થનો લઈ લીધો છે FSSAI અંતર્ગત અને 10,000 રૂપિયા પેનલ્ટી દીધી છે.